الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم ومصائبهم وعظمتهم وولايتهم أما بعد فقد قال الله تبارك وتعالى اسمه في كتابه الكريم والقرآن الحكيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت ثم إلينا ترجعون صلوات اللهم صل على محمد وآل محمد मोमिनीन किराम અને હાજરીને મોહતરમ, સૌ પ્રથમ તો એ કે આ જે આપણે મેઝ્યુર કર્યા છે ને એના વિશે જરા ખુલાસો આપી દો કે કાલ સવારે તમને કોઈ પૂછે તો તમને ખબર હોય. પહેલે જે મેઝ્યુર આવ્યા હતા ને ત્યારે સરકારનો કાનૂન હતો કે 2 મીટરનો એસ્પાસ હોય, તો 2 મીટરમાં નમાઝે જમાત ના થઈ શકે. એટલે આ સૈયદ મોહમ્મદ રિઝવી જે ટોરોન્ટોમાં છે એને આગા પાસે રજા માંગી કે એસકે 1 મીટર 20 થાય, 1 મીટર 20 એસ્પાસ. તો એટલે એમ આમ ત્રાસે કર્યા હતા ડિયાગોનલ 2 વખત 1 મીટર 20, કેમ કે 2 મીટર ના થાય પાછળ, મામું કેમ નમાઝ પડી ને 1 મીટર 20 આમ કરે તો એક જ જાય છે. તો એ એટલે આમ એક કર્યો ત્રાસ ડાબી બાજુ, એક જમણી બાજુ, અને પછી એમ કોન્ટિન્યુ થતું હતું અને એવી રીતે આપણે ત્રાસે કર્યું. તો વચમાં 2 મીટર રહીએ, 2 મીટર રહીએ તો કોનેક્શન ના થાય જેવી રીતે આ છે. તો ઇલ્ફો આંગલમાંથી કોનેક્શન થતું હતું ત્યારે, એક અહીંયાથી આંગલ વાંથી આંગલ, પછી આ એક બીજો જાય તો એનામાંથી થાય, વાંથી થાય. એટલે આ ટેબલવાળાઓનો પ્રોબ્લેમ હતો. જો એ વચમાં આવી જાય તો એના પગ તો અહીંયા હોય, ત્રાસ એવા હોય, સમજો છો ને તમે, મોર અહીંયા હોય, ત્રાસ ઓલી તરફ હોય, તો ડિસ્ટન્સમાં ફેર પડી જાય. તો એટલે ટેબલવાળાને આપણે આગળ રાખવાની રજા નથી, એને પાછળ રાખવાની હતી. આ તો કોતેમાં હોય કે બીજાને નડે નહીં, એમ હતું. એટલે તમને ધ્યાનમાં રહે. તે વખતે મને યાદ છે કે ઘણી જમાતોમાં પ્રોબ્લેમ થતા હતા ટેબલના હિસાબે, કે અમને કેમ આગળ ના મળે, કે છે કેમ અમને પ્રિયોરિટી ના હોય. જો અમારે અહીંયા તો કંઈ એવું પ્રોબ્લેમ હતો જ નહીં, તમને કહી દઉં. અક્ષીરમાં એવું કંઈ હતું નહીં. અમને મસ્જિદની અંદરમાં 3-4 ક્લાસીસ હતી અને બહાર 7 ક્લાસ. એટલે એ નમાઝ કોનેક્શન થતું હતું. બાકીના જે છે એ ફુરાદા પડતા હતા. યા તો કોઈ નમાઝે જમાત પડાવે તો વાં પડે, એમ હતું. હવે એટલી જ પ્લાસ હતી, કરાંતી પ્લાસ. એસ કે માણસ આવે 100 માણસ, તમે કહેશો કે 100 ઓછા કહેવાય વાં મિલકતના પેશોનની અંદરમાં, પછી 100 માણસને રાખવા ક્યાં? 60 માણસ વાં જતા હતા બીજા સાલ વાં પડતા, કુતબો સાંભળે અને પછી પોતાની નમાઝ પડતા. કદાચ સેન્ટિયરમાં એટલે ઈદમાં એમ હતું, સાચું છે. હમણાં કરીમભાઈ ઈદમાં હતા કે નહોતા, હવે આમ ભાઈ લાવો. તો એટલે આ ત્રાસાજ ત્યારે એમ હતું. હવે છે ને સરકારી કાનૂન છે ને, તો ત્યારે મેઝ્યુર હતું પગથી મોર સુધી, પગથી મોર 1 મીટર 20, એનાથી ના વધવું જોઈએ. આગળ એટલી જ રજા દીધી, જો એનાથી વધે તો નમાઝ બાકી. તો આગાના પગ જોવા જોઈએ, આગળના પગથી આ માણસ, એટલે બાંધ રાખ્યું હતું કે એનાથી માણસ પાછળ ના હટે, તો પાછળ હટે તો મેજૂર વધી જાય.
આગળ વધે તો જે વાંધો ના આવે તો માણસ પ્રમાણે કોઈ લાંબો હોય કોઈ ટૂંકો હોય તો એટલે ત્રાસે રાખ્યા હતા કે અહીંયા જ નમાઝ પડે. તો એમાં મોર અને પગનો સવાલ હતો. અત્યારે એ નથી. અત્યારે કાનૂની છે કે 2 પ્લાસ મૂકી દો તમે 1/3 કોન્ફરન્સ હોય કમિટી હોય તમે કમિટી ભેળા છો અહીંયા 1/2 છે. એક ખુરશી હોય પછી એકમાં ના હોય ત્રાસેમાં હોય એમ હતું. એકમાં હોય બીજીમાં ના હોય ત્રીજીમાં હોય તમે કમિટીમાં જોયા છો. એસેમ્બલીમાં એમ હોય કેમ કે ઓકાઝિયોનલ હોય એ જાજી વાર ના હોય 1-2 કલાક હોય ને પછી આવેલા જાય. આ હંમેશાનું હોય જો એ કાનૂનમાં ફેર હોય છે. જેવી રીતે મસાઇલ હોય છે. ઘણા માણસ કે મને મસાઇલ આવે છે 20 વર્ષમાં કુંભમાં બન્યો છું નવા બન્યો છે. વાંચવું શીખવું બયાન કરવું અલગ વાત છે ને સમજવું અલગ વાત છે. તો આ જો સરકારી કાનૂનમાં તો કેટલું ફેર છે. ત્યાં પગ અને મોર આપણે આધાપતે કરવું પડ્યું. ક્રિશ્ચિયનમાં તો ના હોય ખુરશી હોય લોકોની એને કેમ ખબર પડે. તો આ મોહમ્મદ રિઝવી કહ્યું હતું આપણે કેટલા નસીબદાર છીએ તો આજે આપણે માણસો કચકચ કરે છે કે આપણે એ નમાઝ અદા કરી શકીએ. ને પારિસમાં થાય છે ને લંડનમાં થાય છે ને કનાડામાં થાય છે ને કે વાં સૈયદ હતા પણ આને જમાતમાં નહોતી થતી નમાઝ. અહીંયા આપણે કરતા એ અહીંયા ઇન્ડિયામાં નહોતી થતી એટલે કેમ કે બધે બંધ હતું. લોકડાઉન બધે કરો હતું કુવરફે. આપણે અહીંયા કેટલું નસીબદાર. પણ જ્યારે આપણા પાસે મોયે હોય ને તો આપણે કદર ના હોય. આપણે જ્યારે કંઈ આવે મુસીબત આવે કંઈ થાય ત્યારે આપણે કદર આવે ક્યાં છે. મારો શ્વાસ બંધ થઈ જાય ને ત્યારે હવાની કિંમત આવે. માછલી પાણીની અંદરમાં એને ખબર પડે પાણી એટલે શું એ બહાર રાખો તે તરફડતી હોય કે આ માણસના પેટમાં જાય છે. તો એ એટલે આપણને આ જોવાનું હોય છે. હમણાં છે મેઝ્યોર છે 2 પ્લાસ મૂકો. હવે અહીંયા એક મુસલ્લો હોય તો 2 પ્લાસ મૂકી પાછો એક મુસલ્લો. તો અમારી આ છે મુસલ્લા અમે અમારી આ મેઝ્યોર કરીએ છીએ તો 50 સેન્ટીમીટર એક મુસલ્લો એટલે 1 મીટર રાખ્યું છે. તો આપણને 1 મીટર વેની રજા છે. જો અમારે કંઈ ભૂલ થાય 1 મીટર વે તો વાંધો નથી કારણ કે 1 મીટરની રજા છે. આપણે 1 મીટર આંતર 2 મુસલ્લો. પગ કે મોરની એની કંઈ વાત નથી. એ સરકાર કંઈ જાણે ને પગ ને મોર એ આપણું કામ છે. તો અહીંયા બે મુસલ્લા આપણે મેઝ્યુરે કહ્યા વાહ. અને એ એટલું જ નથી પણ કેન્કોસ એને કહે છે કેન્કોસ. અગર તમે ધોમીને જોયા હોય નારળીમાં હોય તો વાંધો નહીં કદાચ જોયા ને ધોમીનોમાં ચાર ને વચમાં એક હોય તો આ એમ છે 1 2 વચમાં 1 પછીમાં 1 2 તમે આમ ત્રાસે જોશો તો કેન્કોસ કેન 5 4 coins cos c'est le coin 4 coins 5 આમ થાય. તો એ ફોર્મ દીધો છે પ્રેફે કે તમને કેન્કોસ કરો તો એટલે આપણે આમ કર્યા છે. એનું કારણ એ છે એટલે એક સરકારી કાયદાને આપણા મસાયલ સાથે આધાપતે કરી અને આપણે નમાઝ અદા કરીએ છીએ કે એમાં ખામી ના આવે. હવે ટેબલવાળા અહીં આવે તો વાંધો ના આવે કેમ કે એને કોઈમાંથી 2% ને તે મળે પાછળવાળા નહીં મળે ને આ લોકોને મળે. આ ફેર છે પહેલામાં ને આમાં. પહેલા તમારી આ વખતે તમને કેટલી પ્લાસ હતી હતી અત્યારે જો વધી ગઈ દુબલે થઈ ગઈ. અને અમારી અહીંયા એ 34 કહું છું તો હવે 84 થઈ ગઈ. મસ્જિદની અંદરમાં 50 પ્લસ વધી ગઈ ને બારે 20 પ્લસ 104 પ્લસ પર નમાઝ પડી શકે આગાની પાછળ. અહીંયાથી વધારે હોય તો ફુરાદા પડે બીજે 104 પ્લસ 97માં 3 પ્લસ છે. એ લોકોને મુશ્કેલ છે. તમારું તો સહેલું છે અહીંયા કેમ કે કારે છે ત્રાસે કરવામાં કાંઈ વ્યાધિ નથી. વાંચે બારે છે ને આ વાંકું છે 300 છે તો એટલી મહેનત પડે ત્રાસે કરો તો 3 પ્લસ થાય છે. તો જુમ્માના લોકોને 3 આવે તો બધે બેસી જાય. જો વરસાદ પડે તો તકલીફ પડે કે બારે આવી જાય. બારે છે એમ એટલા માણસ આવે છે. આપણી આ વખતે 20 આવતા હશે. તો આ કહેવા માટે કે તમને ધ્યાનમાં રહે કે કેવી રીતે ત્રાસાજ છે. તમને તો આમ ત્રાસાજ મળી ગયું છે તો હમણાં એમાં મહેનત પડે છે. એ પહેલું ત્રાસાજ કરવા માટે એમ 3 ફેરે ગયા હતા મસ્જિદમાં 3 ફેરે ત્રાસી કરવા માટે કે કેમ કરવું. પ્રેસિડેન્ટ યુનિયન પોતે આવતા હતા અમીનભાઈ નાસર પોતે આવે
જમાતના માણસો આવે, બીજા કોઈ નહીં. એના માટે કેટલી અમને મહેનત પડી હશે. 3 ફેરે ભેગા થયા, અહીંયા નમાઝ પઢીએ, મેઝ્યોર કરીએ અને ત્રાસે કરીએ, અને પછી આગળનો કોન્ટ્રાક્ટ હતો એટલે આપણે કરી શક્યા. પહેલું બહુ મુશ્કેલ હતું. હમણાં એમ જ હતું કે કેમ કરવું ત્રાસા. અમીનભાઈ પોતે આવ્યા હતા. જો એનો સાથ ન હોત, પ્રેસિડેન્ટ લ્યુનિયોનો સાથ ન હોત, હજી પાછું ભાર દઈ છું કે મને મોકો મળ્યો છે બોલવાનો, અને જે આક્સિનનો જો સાથ ના હોત તો આ થાત જ નહીં. એ તમને કહી દઉં. મને કોઈ ડર નથી. હું ઓફિશિયલમાં કંઈક બોલું છું એટલે સાંભળે કે જો યુનિયનનો સાથ ના હોત અને આક્સિનનો સાથ ન હોત તો આ થાત જ નહીં. તમને તો આ મળી ગયું છે, તમને કંઈ ખબર નથી આ કેમ થાય છે. તો એ કરવામાં એટલી મુશ્કેલી પડી છે. એના માટે કમિટી ભરવામાં આવી હતી, પછી આ બધું થયું. કાંઈ સહેલી વાત ન હતી. એટલે કહેવા માટે કે બહુ મુશ્કેલ કામ, અઘરું કામ હતું. બસ એક સલવાત ભરવામાં વાલે આ હમણાં આપણે આ જિલ્હજ મહિનામાં છે એટલે એને ઝુલહિજા કહેવાય છે. ઝુલહિજા, પણ આપણે જિલ્હજ બોલીએ છીએ. ગયો મહિનો હતો ઝિલકાદ આપણે કહીએ છીએ, એને ઝુલકાદા. ઝૂનો અર્થ થાય છે ઝુ પોસેસિવ છે, એટલે જે માણસ પોતે પોસેદે કરતો હોય ને એને ઝુ કહેવાય. ઝુ કહેવાય આપણી લારામ. તો ઝુલકાદા એટલે એ મહિનો કે જેની અંદર કાદા છે. આપણે નમાઝમાં પઢીએ છીએ બિહાઉલિલ્લાહ wa quwwatihi aqum wa aqud. C'est par ta force et par ton pouvoir je me lève et je m'assieds. Tu vas apprendre. તો કઉદ છે ને એટલે બેસો, તો કાદા છે એટલે જેમાં બેસવાનું છે. એ મહિનો કે જેમાં બેસી જાય. તો અરબોની આદત હતી એ જમાનામાં કે લડાઈ કરે. સ્પોર હતો એ લોકોનો સ્પોર, કે આરમાં લઈને જ ફરતા હોય. આ 3 મહિના છે ને હરામ છે. હરામ જિલકાદ, જિલ્હજ અને મુહર્રમ 3 મહિના હરામ. એમાં લડાઈ ન થાય. ઇસ્લામે એ અદબ કર્યો છે એ કાયદાને, પણ એ પહેલાંય હતો મુશરિક જમાનામાં. કાફિરોના જમાનામાં આ કાયદો હતો કે લોકો લડાઈ નહોતા કરતા. અને એક રજબ મહિનો વચમાં આવે છે, 4 મહિના હરામ મહિના છે કે એમાં લડાઈ ન થાય, જંગ ન થાય, અને આ લોકો નહોતા કરતા. એટલે લેઝારમાં તેજ હથિયારને કાઢી અને સોડાવી દો, બેસાડી દો, આપણે બેસી જાય. એટલે એને ઝુલકાદા કહે છે કે હવે આર્મને વાપરવાનું નથી, બેસી જવાનું છે, ઊભા રહેવાનું નથી, લડાઈ કરવાનું નથી. કાદા, ઝુલકાદા. હવે આવ્યા છે આપણે ઝુ છે. જેમ કે હવે આપણે મદીના જાય ને તો આ એક મસ્જિદ છે એને કે ઝુ કિબલતૈન. એટલે એ મસ્જિદ કે જેની અંદર 2 કિબલા છે, એક આમ છે ને એક આમ છે, ઓપોઝિટ બે છે ને, એમ છે ને રફીભાઈ, એક અહીંયા એક વાં, 2 કિબલા એક જ મસ્જિદની અંદર. આગલો કિબલો તો ના વાપરવામાં આવે, પણ છે એ હિસ્ટોરિક છે. નવો કિબલો વાપરવામાં આવે, એમાં ઉપયોગ થાય. તો કહેવાનું એ છે કે ઝુ એટલે જેની પાસે હોય. રસૂલના એક સાહાબી હતા, એને કહેતા હતા ઝુ શહાદતૈન. ઝુ શહાદતૈન એનું નામ હતું. શા માટે એમ કહેતા હતા? એનો ભાઈ ઇસ્તવાર નોખો છે, એનો એ હમણાં કહેવાનું નથી, પણ તમને કહેવા માટે કે એનું નામ હતું ખુઝૈમા. હઝરતે ખુઝૈમા. એટલે એની ગવાહી છે, એની તેમોઇનિયાસ 2 કોન્સિડરે કરવામાં આવે. એ એક જ હોય પણ 2 હોય. હમણાં કમિટી ભરાય ને જમાતની, 10 વી હોય, 10 નો હોય. જ્યાં પ્રેસિડા હોય એના દુબળો હોય, એમ છે ને? કેમ કહ્યું છે? જ્યાં પ્રેસિડા બેઠા હોય ત્યાં પ્રેસિડા હા પાડે છે, ત્યારે દુબળો હોય. એ જો નો કર્યા હોય તો નોમાં જાય, વી કર્યા હોય તો વીમાં જાય, એક બધી જાય. તો ઝુ શહાદત થાય ને એટલે 2 વાહ. ઝુલકરનૈન કુરાનની અંદરમાં છે, સૂરે કહફની અંદરમાં છે આયત છે ઝુલકરનૈન.
ઝુલ કર્નૈન. ઝુ કર્ન ફ્રેન્ચીમાં છે ને કોર્ન કહેવાય, સિંગડાને કોર્ન કહેવાય. આરબમાં એ છે કર્ન. ઝુ કર્નૈન. સેલ્વી ક્યાં ધ કોર્ન. તમે જોયું છે માણસને કોઈ કોર્ન હોય એ સિંગડા. આપણે શું કહીએ ગુજરાતીમાં સિંગડા ઉગે તો થાય તો ક્યાંથી હોય માણસ સિંગડા હોય? પણ અહીંયા કર્નૈન છે ઓલો એપોક છે. l'homme de deux époques, l'homme de deux mondes, l'Orient et l'Occident. એ ઝુલ્કરનાઈન બહુ વખણાય છે. હવે એનો વિસ્તાર કરો એટલે કહેવાનું કે જેના પાસે બે મોંદ હતા ઝુ. તો આ ઝિલહજ મહિનો છે, એમાં કુરબાની દેવાની છે. કુરાનની આયત તમારી સામે પડવું, અડધી જ આયત છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લના યનાલલ્લાહ લુહુમુહા વલા દિમાઉહા વલાકિન યનાલુહુ તકવા. કે છે કે ni leur chair ni leur sang, pluriellement છે, નહીં એનું ગોસ્ત નહીં એનું ખૂન લોહી અલ્લાહ સુધી પહોંચશે નહીં. n'atteindront pas Allah. Qu'est-ce qui va vers Allah? આપણે બકરો કાપીએ તો. Mais ce qui atteint le Allah de votre part, c'est la piété, taqwa. તમારી અંદર કેટલી તકવા છે, કેટલું ઈમાન છે, એ અલ્લાહ પાસે પહોંચે છે. તમારું ઈમાન છે કે તમે કુરબાની આપો. એ છે ને કુરબાની ઉપર તો હજી ટાઈમ આવશે ને હું પડીશ. કુરબાની આવે છે કોણ બહુ ઉપરથી. આપણે હમણાં નમાઝ પડી તો કુરબતન ઇલ્લલ્લાહ, કે અલ્લાહની નજદીકી મળે. તો કુરબાની એ છે કે જેનાથી અલ્લાહથી નજદીક થાય. હું s'approche de Dieu de plus en plus. કુરબાની દેવાની બકરો નથી એ કુરબાની. કુરબાની આપણે આપીએ છીએ, ઝબિયા છે, સેક્રિફિસ આપણી છે. એ તો કપાય છે, એગોર થાય છે. એ કુરબાની નથી. કુરબાની આપણે દઈએ છે, એ કુરબાની છે. કુરબાની દેવાની છે. આપણે શીખવાડીએ છીએ કે જ્યારે ટાઈમ આવે તો કુરબાની દેવાની હોય તો જાનની કુરબાની દો, ઔલાદની કુરબાની દો, માલની કુરબાની દો, પૈસાની કુરબાની દો. એ હોય તો એમ કે છે કે કુરબાનીનું જાનવરનું પહેલું એક જ ટીપું જમીન ઉપર પડે ને, પહેલું ટીપું, તો આપણા બધા ગુનાઓ માફ થઈ જાય. ટીપું તો એક જ પડે, પણ આપણે ગુનાઓ બધા પાંદડા ન કરે. હમણાં જો પાંદડા ઘડી છે પીરા પીરા, તો એ પાંદડાની જેમ બધા ગુનાઓ જમીન ઉપર પડી જાય. સાફ માણસ સાફ થઈ જાય એક લોહીના ટીપાથી. સિકાંતેરોથી નથી, લોહીના ટીપાથી થાય છે. સિકાંતેરો તો કાંઈ નથી. અહીંયા 600-700 યુરોનો બકરો હોય છે. આ મડેગાસ્કારમાં સસ્તું છે. આપણે વાં પૈસા મોકલાવી દઈએ, વાં થાય, બરાબર છે. પણ આપણે મજલિસ કરાવીએ છીએ ત્યારે વાં નથી મોકલતા, અહીંયા કરીએ છીએ. સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો કુરબાનીનો એટલો સવાબ છે કે તમે કરો. ખાસ કરીને જે માણસ હજ કરી લીધા હોય તો એના ગામમાં, એના વતનમાં કુરબાની આપે. બકરી છે, ઊંટ છે, આપણે તો ઊંટ નથી, ગાય છે. તો ગાય કેટલો લાભકારક હોય. એક ગાય કાપો તો કેટલું કામ આવે. બીજા લોકો જે ગાય કાપે છે, એનો ઝબા કરે છે, એનું કારણ છે ને કેટલું ગોશ્ત મળે. અને લગભગ કિંમતમાં કાંઈ એટલું બધું ફરક ના આવે. તો કુરબાની, હવે એક માણસ હજ ના કર્યો એ પણ કુરબાની આપી શકે. કેમ નમાઝ પડી, હમણાં એક માણસ હજ ન કર્યો તો 2 રકાત નમાઝ પડી કે મને હાજીઓ સાથે જવું છે, હજ કરવી નથી. પણ ન જો કે બસ પૈસા હોય ને કરવી નથી અને હજ નથી, શું કારણ હોય? પણ તો નમાઝ પડી લેતી એનો સામેલ થવું છે. અગર 2 રકાત નમાઝમાં સામેલ થવું હોય તો અહીંયા કુરબાનીમાં કેમ સામેલ નથી થતા? અહીંયા સામેલ થાવ. સામેલ થવાનું છે, ભેગા થવાનું છે. એમાં સાથે રહ્યો તમે બધાની સાથે. બધાની સાથે રહેવામાં એમાં સવાબ જ નથી, એમાં લાભ છે. અલ્લાહ રાજી છે. એ કુરબાની છે. તો કુરબાનીનો મકસદ એ છે કે તમે ભાગ લ્યો. અને એમાં એક સારો સવાલ તો એ છે એમાં કે એમાં ગરીબોનો હક હોય છે. શા માટે કુરબાની રાખી છે? ભાઈ રમઝાનના રોઝામાં એમ જ કહેવામાં છે, રોઝા એટલા માટે છે કે તમે ખબર પડે કે ગરીબો કેમ ભૂખ સહન કરે છે, કેમ પ્યાસ સહન કરે છે. તો તમને ખબર પડે કે ગરીબો કેમ જીવે છે. તમે તો દરરોજ રેસ્ટોરન્ટમાં ખાઓ છો એટલે તમને ખબર ના પડે, સમજ્યા?
પણ આ રોઝા રાખો તો ખબર પડે કે બીડી મૂકી દેવાની છે, પાણી મૂકી દેવાનું છે, ખાવાનું મૂકી દેવાનું, હલાલ છે બધું છોડી આપો. તો એ જ પ્રમાણે અહીંયા કુરબાનીમાં હક છે, ગરીબનો હક. 3 ભાગ કરવાના હોય છે ગોષ્ઠના, 3 ભાગ. એક પોતા માટે રાખે ને સગાવાલા માટે, એની ફેમિલી માટે. એક ભાગ છે મોમીનોને જે ગામમાં, એને ભૂલી ના જાય. ત્રીજો ભાગ છે સદકો કરે ગરીબો માટે. આપણે તેમ છે આપણી ક્યાં ગરીબો છે? આપણે તો ખબર છે કે રસ્તામાં કોઈ ભીખ માંગે ને તો જ ગરીબ કહેવાય, તો જ ગરીબ કહેવાય. હું ગરીબ ના હોય, ગરીબ ના હોય ને. તો ઘણી વાત કરવાની છે પણ ટાઈમ લાંબો થઈ જાય છે કે ગરીબ કેટલા માણસો ગરીબ એના પાસે બાપનું કફન લેવાના પૈસા નહોતા, બાપના કફન લેવાના પૈસા નહોતા. હોય છે આપણી આપણી સાથે જ ઉભા હોય પણ આપણે ખબર ના પડે. તો એ સદકો છે, મારો ભાગ છે, મને જેને દેવું હોય દઈ દઉં. મોમીનોનો ભાગ છે, હવે જ્યાં પડતાશ કર્યો જે મોમીન. પણ જે ગરીબનો ભાગ છે ને એને તમે અડી નથી શકતા. એ ગરીબને દેવાનો છે સદકો. એમાં તમારો હક કોઈ નથી, એ તો પારકો હક છે. જેમ ખૂબ સમા ઓલા સાદાતના પૈસા હોય છે તો અડે છે, આગા સિસ્તાની અડે છે. એ રજા આપે છે મને ઓલા હક કે ઇમામમાંથી, આમાં નહીં, આમાંથી નથી. એ તો ગરીબોનો હક છે, સાદાત તો આપણો નથી. એટલે તો આપણે ફિતરામાં રાખ્યા છે કે ફિતરા ગરીબોને દો, સદકો રાખ્યો છે કે ગરીબોને દો, ખૈરાત કરો, ઝકાત આપો તો ગરીબોને મળે, ગરીબો તમારી જેમ જીવે. કુરાનની આયત જે મેં તમારી સામે પેશ કરી ને, કુલ્લુ નફસિન જાયકાતુલ મૌત, એ તો દરરોજ સાંભળી છે, આપણે બધાને યાદ હશે કે દરેક નફ્સને મોતની મજા ચાખવાની છે, મજા ચાખવાની છે. મેં કહ્યું ઘણું નથી પડવાનું અને થોડુંક ઇશારો જ કરવાનો છે. પછી કહે છે કે સુમ્મા ઇલૈના તુરજાઉન, અને પછી તમને અમારી પાસે લઈ આવવામાં આવશે. બોલાવવામાં નહીં આવે, તમે આવશો નહીં અમારી પાસે, લઈ જવામાં આવશે. ઉસરે રામે ને ver અલ્લાહ, ઉસરે કોંજવી કે કોણ જશે અલ્લાહ પાસે? જશે કોણ? એમ કે મને મરવું છે, ખબર નહીં. ઓલા હમણાં તો નસ્તરવાળીને માણસો કે મને મોત થઈ ગયું, એ નથી ખબર. પણ કોણ જાય? તો એ કે તમને લઈ જશો, તમને આવો કે ના આવો. માણસો ખુદાને નથી માનતા દુનિયાની અંદરમાં, પણ મોતને માને છે. એ જ આતે લોકો, આતે અલ્લાહને નથી માનતા પણ મોતને માને છે. એને ખબર છે ને ઘરમાં મોત તો આવ્યું હતું, બાપને લઈ ગયો, માને લઈ ગયો, બીજાને ફામીને લઈ ગયો, એને લઈ જશે કાલે, ભલે એને ખબર નથી, જશે. એટલે એક માણસ નથી દુનિયામાં, અહીંયા 7 મિલિયન વસ્તી છે, એક એવો માણસ નથી એમ કે મોત એક્ઝિસ્ટ નથી થતું, પણ એમ કહે છે કે ખુદા નથી. મોત આવવાનું જ છે, પણ મોત પછી શું છે, એ કેમ છે, એ વખતે માન્યતામાં ફેર હોય. તો હદીસ તમને બયાન કરું કે મોત 3 જાતના હોય છે. એક તો મોત આ છે, જે માણસની રૂહ નીકળી જાય એટલે મરી ગયો. અહીંયા કોઈ ડાક્ટર નથી, પણ ડાક્ટરને તમે પૂછો તો એક માણસનું મગજ ના ચાલતું હોય, ઘર ભાત્ર થતું હોય, મગજ ના ચાલે તે કે મોર ક્લિનિક છે, એ મરી ગયો છે, એ તો માણસ મરી ગયો છે. તમે કહેશો કે ઘર તો હાલે છે, જેમ ના કે મોટર પહેરી હોય ડગતી ના હોય, પણ મોટર તુરને થતો હોય, એવી રીતે આનો ઘર હાલે છે. પછી તો અપારે થકી હાલતો હોય ને, અપારે હોય એટલે હાલતો, પણ મગજ એનું નથી. હવે એ મગજ તો મરી ગયું છે, એટલે એ હવે જીવશે ને, એટલે અપારે એ લોકો કાઢી નાખે, એ લોકો અપારે કાઢી નાખે. હવે તો આ માણસ અપારે કાઢે એટલે હવે ગયો માણસ, થાય છે. તો જો એનો એ લોકોની ડૉક્ટર પાસે મોતનો અર્થ એક અલગ છે, અર્થ આપણી પાસે જુદો છે કે રૂ નીકળી જાય, પગ ઠંડા થઈ જાય, એ પછી કયો કે માણસ મરી ગયો છે. બીજી મોત છે, હદીસ છે, અલ જાહિલુ મય્યતુન વલૌ કાના હૈયા વલ આલિમુ હૈયુન વલૌ કાના મય્યતા. જે માણસ જાહિલ છે ને, જાહિલ, ઇગ્નોરન્ટ, કંઈ જાણતો નથી, અક્કલ નથી, ખુદાએ એને અક્કલ દીધી છે પણ વાપરતો નથી, એ કોમની અંદર મયતની જેમ છે, કંઈ કામ નથી એનું.
એને શું કામ છે? મને કહ્યું ને શું કામ? એ આપણે કંઈ કામ આવી નથી ને, ઇન્ટેલિજન્સ તો નથી, એસ્પ્રી કંઈ નથી, એમાં કંઈ અકલ નથી, અકલ નથી, અકલ તો એ શું કામનું આપણે? હે? તમે કમિટીમાં ના રાખો, ફક્ત હા પાડવા માટે રાખો કે હાથ ઊંચો થાય તો આપણે હા મળે, બીજું તો ના મળે. અને આલિમ વાલા આલિમો હૈયુન વાલા કાન મય્યતા. આલિમ મરી જાય ને તો એ જીવતો છે. આલિમ મરી જાય, મોત થઈ જાય, દફન થઈ જાય, ઝિયારત થઈ જાય, 40 થઈ જાય, પણ જીવતો છે, એ મરતો નથી. અને જાહિલ જીવતો છે તો એ મરેલો છે. એટલે લાપા લામ જે ખપે છે એ તો નથી. જે એવા જ બધે જાહિલ હોય તો ક્યાં કાંઈ ના થાય, કામ થાય કાંઈ ના થાય. તો સારો બીજા બાજુમાં આલિમો હોય છે, અક્કલવાળા હોય છે તો કામ ચાલે છે. પણ ત્રીજું મોત ખરાબ છે. અલ ફક્રુ હુવલ મૌતુલ અકબર. બે મોત થયા, બે જાતના. ત્રીજું મોત છે ગરીબી. હમણાં મેં ગરીબની વાત કરી ને સત્ય. ગરીબી હુવલ મૌતુલ અકબર, સૌથી મોટું મોત છે, ગ્રાન્ડ મોલ, એ છે ફકીરી, ગરીબી, પોવૃતે. હમણાં મેં તમને શું કીધું કે મારે કફનના પૈસા નહોતા, એ ગરીબી. એક માણસ જે શું કહું છું કે જે માણસ મરી જાય છે તો એક મરે છે, એક મરે છે. જાહિલ છે એ એક જ છે, પણ ગરીબ હોય ત્યારે એના બચ્ચાઓ પણ સાથે ભૂખા રહીએ, ઘરવાળી ભૂખા રહીએ, મા બાપ સાથે હોય તો આખું કુટુંબ ભૂખ્યું રહે, આખું કુટુંબ એનો એ ગરીબીને ભોગવે. જે ગરીબ હોય ને એને જ ખબર હોય, એને જ ખબર હોય કે કેમ દિવસો પસાર થઈ રહ્યા છે, કેમ. ઘણી ફરે મા બાપ કહેતા હોય છોકરાઓને કે અમે કેવી રીતે કર્યા છે, તમને કહે મોટા કર્યા છે. છોકરાને કંઈ કદર ના હોય, છોકરાએ કંઈ જોઈ ન હોય, કાંઈ જોઈ છે આપણે કેવી આપણે આગળ ટોયલેટ વાપરતા હતા, નલ નહોતા તો કૂવામાંથી પાણી લેતા હતા, ખેંચતા હતા. એને તમે વાત કરો તો સમજે? એ તો કે કાંઈ નથી, શું સમજે? પણ મા બાપ નીચે સૂતા હતા. એક દિવસ છોકરાને કીધું કે તારો બાપ કેવી રીતે સૂતો છે ને, તું હમણાં કેમ સૂએ છે? તેને ખરાબ લાગ્યું. જા બાપને પૂછાવ તો ખબર પડે કેવી રીતે તને મોટો કર્યો છે. તો એ વખત હતો, આજે એ નથી. તો આપણે ખબર નથી કે ગરીબી એટલે શું. તો આ સૌથી ખરાબ મોત છે જે ગરીબીનું છે. ફક્ર છે આખા કુટુંબને મોત લઈ આવે છે. તો એટલે ઇસ્લામ કહે છે કે તમે ગરીબોની મદદ કરો. જો સાચેને માણસો પૈસા સરખી રીતે કાઢે ને ધ્રુવા કાઢે ગરીબોના અને એની મદદ કરે તો દુનિયામાં કોઈ ગરીબ ના હોય, કોઈ ગરીબ ના હોય જો એને સરખી રીતે આપવામાં આવે. કેમ ગરીબ હોય? તમારા પાસે છે નહીં હોય ને, નથી દેતા એટલે એ ગરીબ છે. આપણે અલ્લાહના ત્રિજોરીએ છીએ કે ખુદાએ આપણને દીધું તો તમે એમાં પડતાશી કરો, ના કરે તો પછી હું કાલે લઈ લઈશ. પછી કહેજો ના કે કેમ હાલ્યા ગયા, તો તમે વાપર્યા ના જ્યાં દેવાનું હતું. આ છે મોત તો દરેકને આવવાનું છે. દુનિયામાં મોત હોય છે તો હંમેશા દીકરો છે બાપનો જનાઝો ઉપાડે, બાપ દીકરાનો જનાઝો ના ઉપાડે. એમ હોય તો કોઈ વખત એવો વખત આવે છે કે બાપ દીકરાનો જનાઝો ઉપાડે. પણ કરબલામાં તમે જો તો બાપે બધાના જનાઝો ઉપાડે. ઇમામે હુસૈન એના 2 કે 3 દીકરાઓના જનાઝા ઉપાડ્યા, ભત્રીજાના ભાઈના દીકરાઓના ઉપાડ્યા, ભાણેજો બેનના દીકરાઓના ઉપાડ્યા, દોસ્તોના જે નાનપણના દોસ્ત હતા, જે વફાદાર હતા, એના બધાના જનાઝા ઉપાડ્યા. વિચાર કરો ઇમામે હુસૈનનો કેટલો ગમત. જેટલી સુફરાસ હતી, તીર લાગ્યા, ભાલા લાગ્યા, પાણાના ગા લાગ્યા, જે થયું નેઝા આવ્યા, પણ આટલું સુફરાસ કેટલું હતું, કેટલા ગમ લઈને પોતે દુનિયાથી ગયા. અઝાદારો જ્યારે કોઈ શહીદ થતું હતું તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એની લાશને લઈને ખૈમામાં લઈ આવતા હતા. પણ જ્યારે ઇમામે હુસૈન ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા તો એને કોણ લઈ આવે ખૈમામાં? અને એક ઘોડો હતો, ઘોડો જેના ઉપર ઇમામ સવાર થઈને મેદાનમાં ગયા હતા. એ ઘોડો
જ્યારે એનો સવારેનો માલિક શહીદ થઈ ગયો તો આવે છે, ઇમામના ખૂનમાં પોતાનું મોઢું રગડે છે, ખૂનથી ભરીને એને ખૈમા તરફ આવે છે. ખૈમામાં પણ ક્યાં જ્યાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ખૈમો હતો એ તરફ જાય છે. કેટલો ઘોડો સમજદાર હતો. જ્યારે એ ખૈમા તરફ આવ્યો, બીબીઓ બધા ઘોડાઓને ઘેરી લે છે, માતમ બરપા કરે છે. જનાબે ઝૈના જોઈ છે કે સકીના રોતા નથી, વખત જોઈ રહ્યા છે. ઘણી વખત માણસને શોક લાગે છે તો આંસુ જાણે સુકાઈ જતા હોય, રોઈ નથી શકતા. કદાચ જનાબે ઝૈનબને એમ ખ્યાલ આવ્યો હોય, બાજુમાં આવે છે, સકીનાને ખોળામાં લે છે, પ્યાર કરે છે. સકીના તો યતીમ થઈ ગઈ. સકીના તારા બાપ શહીદ થઈ ગયા. સકીના કહે છે કે ફૂફી તમે મને છોડો, હું ઘોડા પાસે જાઉં. જનાબે સકીના ઘોડાની બાજુ આવે છે, ઘોડાના પગને પકડે છે. અઝાદારો કહે છે કે એ ઘોડા તું વફાદાર છો, તું મારા બાપને મેદાનમાં લઈ ગયો, પણ હવે તું મને એ બતાવ કે મારા બાપને પાણી મળ્યું કે ના મળ્યો. અરે મારા બાપને શહીદ કરવા પહેલા પાણી દીધું કે ન દીધું. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસયલ લઝીન ઝલમુ મુનકલિબીન યનકલિબુન. શબે જુમા છે, આપણે દુઆ કરી, દુઆની રાત છે, મગફિરતની તૌબાની રાત છે, માફીની રાત છે. અલ્લાહ આપણી આ નાની મજલિસ તો હંમેશા મોટી જ હોય છે, પણ ટાઈમનો હિસાબે આ નાની ઇબાદતને અલ્લાહ મોટી કરીને કબૂલ ફરમાવે, એનો સવાબ આપણને પણ આપે, અને જેટલા મરહૂમીનોના નામ લેવામાં આવ્યા અથવા એ સિવાય તમામ મરહૂમીનનો સવાબ બક્ષી આપે. દરેક મરહૂમને જન્નતનો ઉમદા દરજ્જો અતા કરે, બીમારોને શિફા આપે. અને આ બીમારી જે દુનિયામાં ફેલાઈ રહી છે, ખાસ કરીને આપણા દેશની અંદરમાં, તો અલ્લાહ એને નાબૂદ કરે. જે લોકો હજ્જો ઝિયારતની તમન્ના રાખતા હોય ને અલ્લાહ એની ઉમેદને પૂરી કરે. જે લોકો औलादની તમન્ના રાખતા હોય અલ્લાહ એ લોકોની પણ ઉમેદને પૂરી કરે. ઇમામે ઝમાનાને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે. આપણા અમાલથી ઇમામે ઝમાના ખુશ થાય.